નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। અમેરિકા ઈરાન શાંતિ વાટાઘાટો પર સંકટ, ટ્રમ્પ પાકિસ્તાન મોકલી રહ્યા છે ડેલિગેશન, ઈરાને મૂકી મોટી। 7 વર્ષની બાળકીની સાથે 11 વર્ષના સગીરે કર્યું દુષ્કર્મ। ભારત સાઉથ કોરિયા વચ્ચે 4.63 લાખ કરોડની ડીલ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ લીના આ નિર્ણયથી ચીન પાકિસ્તાન ચિંતામાં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે માત્ર 1 સપ્તાહ, ઈવીએમ સીલ કરાયા। ભારતીય શેર બજારમાં સપ્તાહના પહેલા દિવસે ગ્રીન ઝોનમાં રોકાણકારોના 71,000 કરોડ સાફ। ઓછું મતદાન થશે તો ભાજપને મોટું નુકસાન, કોંગ્રેસ માટે ફાયદો। યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 22 એપ્રિલ બુધવાર અને 23 એપ્રિલ ગુરુવાર 2024ના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપવે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે। ભટેશ્વર વિસ્તારના 80 રહીશોની જમીન ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત। પુત્રના જન્મદિને જ પિતાનું મોત, રિસોર્ટમાં હાર્ટ એટેક આવતા સેલિબ્રેશન માતમમાં ફેરવાયું। જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ। લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પરિવાર પર કાળ બનીને આવી અર્ટિકા કાર, એક જ પરિવારના 3 સભ્યોના મોત, 6 વર્ષનો માસૂમ બન્યો નિરાધાર। રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી પચપાદરામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે। પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે। તેના બરાબર 1 દિવસ પહેલા જ રિફાઇનરીના એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે। મતદાન પહેલા ચોંકાવનારા સમાચાર, આપના ફંડિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ। મમતા બેનર્જીએ પીએમ મોદીના ભાષણ પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે તેઓ ચૂંટણી પંચને ફરિયાદ કરશે। સુરત પીએસઆઈ પરીક્ષામાં એટેક ચોરી, મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાયો। કાલાવડ પૂરપાટ ઝડપે આવતી કારે 4ને અડફેટે લીધા, 2ના ઘટના સ્થળે મોત। મોરબી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત। લેબનોનમાં ઇઝરાયેલ સૈનિકની શરમજનક હરકત, ઈસુની પ્રતિમા ખંડિત કરી। લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો, પરિવાર સમાજના લોકો સાસરીમાં પહોંચ્યા। રીલ બનાવવાની ઘેલછાએ જીવ લીધો, બાઇક અને ટ્રકની ટક્કરમાં 3 ભાઈઓના મોત। મોતના 7 અઠવાડિયા પછી પણ દફનાવવામાં નથી આવ્યું અલી ખામેનીનું શરીર। વડાપ્રધાનના ખિસ્સામાં 10 રૂપિયા, આખી ઝાલમુઈ સ્ક્રિપ્ટેડ હતી, મમતા બેનર્જીનો પીએમ મોદી પર આકરો પ્રહાર। ગાંધીનગરમાં એક અત્યંત ચોંકાવનારી અને અજીબ કહી શકાય તેવી ઘટના બની છે। કુડાસણ વિસ્તારમાં ચોરોએ પોલીસની ઓળખ ધરાવતી ગાડીનો ઉપયોગ કરીને ચોરીને અંજામ આપ્યો છે। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફાળ પડી છે અને પોલીસ તંત્ર પણ હચમચી ગયું છે। ગ્રીન ચોકડી પાસેથી દારૂ ભરેલ ઓટો રિક્ષા ઝડપાઈ, રામનાથપરાના બિલાલની ધરપકડ। જીઓનો 365 દિવસનો સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો મળશે લાભ। બોટાદના પાળિયાદ નજીક કારના ચાલકે બાઇકને ઉલાળતા મહિલા સહિત 2ના મોત। ઓમાનનો અખાત બન્યું રણમેદાન, ઈરાને એક જહાજના બદલામાં અનેક અમેરિકન જહાજો પર કર્યો ડ્રોન હુમલો। અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે જોડાયેલા બેવડી નાગરિકતા કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। ન્યાયાધીશ સુભાષ વિદ્યાર્થીએ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી પોતાને અલગ કરી દીધા છે। ગાડી અને નંબર પ્લેટ પર જાતિ લખનારા સાવધાન થશે આકરો દંડ, જાણો ટ્રાફિકના નવા નિયમો। લાખોનો પગાર પણ ઓછો પડ્યો, લોકોને નૈતિકતાના પાઠ ભણાવતા એસડીએમ લાશ લેતા રંગે હાથ પકડાયા, થઈ ધરપકડ।
કાકા એક રાક્ષસ બન્યો, 1 વર્ષ સુધી તેની 13 વર્ષની ભત્રીજી પર બળાત્કાર કરતો રહ્યો. નવી મુંબઈ પનવેલ સ્ટેશન પર લિફ્ટ નીચે પડકાતા મુસાફરોના જીવોદ્ધાર રેસ્ક્યુ ઓપરેશન શરૂ. છત્તીસગઢના જસપુર જિલ્લામાં સોમવારે એક મોટી વિમાન દુર્ઘટના બની. એક ચાર્ટર્ડ વિમાન આરા પર્વતોમાં ક્રેશ થયું. આ દુઃખદ અકસ્માતમાં પાયલટ અને કો પાયલટના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. મોટર વાહન નિયમોમાં મોટો સુધારો, લાયસન્સ, વીમા અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઈ સરળ. રાજકોટ પોલીસનો મહાધડાકો, 2500 કરોડના સાયબર ફ્રોડમાં બેંકના 3 કર્મચારીઓ ઝડપાયા. બાલેન સરકારે ભારત વિરોધી કરેલા નિર્ણય સામે નેપાળની જનતામાં રોષ. ગુજરાતમાં એક તરફ સૂર્યદેવ આકરા મિજાજમાં છે, ત્યારે બીજી તરફ વાતાવરણમાં મોટા પલટાના સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. હીટવેવની આગાહીને લઈને હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ બેડ અનામત રખાયા. ડાંગ સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની ભારે આગાહી. નાસિક TCS કેસ, પિતાના કેન્સરની સારવાર માટે દીકરી મજબૂરીમાં શોષણ સહેતી રહી, નવા ખુલાસાથી ખભડાહટ. સુરેન્દ્રનગર સિવિલમાં કલેક્ટરને કોમન મેનનો કડવો અનુભવ, કેસ કઢાવવા ગયાને જવાબ મળ્યો બારી બંધ છે. જમ્મુ કાશ્મીરમાં યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકતા 15ના મોત. મહિલાઓ માટે સરકારી નોકરીની ઉત્તમ તક, 40,800 પગાર સાથે મુખ્ય સેવિકાની ભરતી જાહેર. યુદ્ધ તમે શરૂ કર્યું તો ખર્ચ પણ ઉઠાવો, UAE અમેરિકા પાસે વળતર માંગ સાથે આપી ધમકી. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જોરદાર માહોલ, EVM કમિશનિંગથી લઈ સ્ટાફ તાલીમ સુધી તંત્ર એક્શનમાં. મોંઘા ગેસ સિલિન્ડરથી મળશે કાયમી છુટકારો, સૂર્ય કુકર સોડો હવે આવી ગયો છે. સોલર ચૂલો મફતમાં બનશે રસોઈ. વાપીમાં પાર્ક કરેલી કારમાંથી 5.5 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, મુખ્ય આરોપી ઉજ્જૈનથી ઝડપાયો. ચૂંટણીમાં માહોલમાં લાઠીમાં રાત્રે દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, એક ફરાર. હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીને તેમના પગારનો 50% ભાગ મળશે નહીં, પગારનો 30% ભાગ મળશે. કેન્દ્રીય કર્મચારીઓના બખે બખા, DAમાં 2%ના વધારા બાદ પગારમાં થશે 5,000 સુધીનો જબરદસ્ત વધારો. ભારતીય રિઝર્વ બેંકે વિદેશી હુંડિયામણ બજારની સ્થિરતા અને પારદર્શિતાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય બેંકે 1 એપ્રિલ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા તેના જૂના પરિપત્રને પાછો ખેંચી લીધો છે અને ભારતીય રૂપિયા સાથે સંકળાયેલા ફોરેન એક્સચેન્જ ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ માટે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.